કેમ છો મિત્રો? તો બધા મજામાં જશો. તો નવા આપણા એક ક્યુએનએ વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. કેમ કે ભાઈ આજ બ્લોગ નથી થવાનો, આજે થવાનું છે ક્યુએનએ વિડીયો. તો ક્યુએનએ વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. ને તમે હવે બધા એમ કહેતા છો શેનો ક્યુએનએ વિડીયો? તો ભાઈ આપણે કિરેસરા પેલેન્સનો એક વિડીયો બનાવ્યો હતો. એમાં એક ભાઈની કોમેન્ટ આવી હતી, અંદર જવાનો ચાર્જ શું એને બધું અંદર પૂછ્યું છે આપણને. તો એ વિડીયો એ કોમેન્ટ ઉપર આપણે એક વિડીયો બનાવવાનો હતો, એ ભાઈને મેં કીધું હતું. તો આપણે ફૂલ વિડીયો લઈને આવી ગયા છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર. તો હાલો કાંઈ વાંધો નહીં, વિડીયોમાં બન્યા રહીજો. વિડીયો બહુ ઇન્ટરેસ્ટિંગ ને જોવાલાયક થવાનો છે. તો ભાઈ હવે આપણે ઘણા બધા સવાલ મેં ફોનમાં લખીને રાખ્યા છે. એ સવાલ ઉપર આપણે પ્રશ્નો બધા રાખ્યા છે લખીને, એની ઉપર આપણે ડિસ્કસિંગ વાત કરવાના છે એ બધી. તો હાલો ચાલુ કરી દઈએ. પહેલો તો અંદર જવાનો ચાર્જ કેટલો છે? અંદર જવાનો ભાઈ મિની ચાર્જ છે 300 રૂપિયા. 300 રૂપિયાથી અરાઉન્ડ જ રહે. અને અમે હમણાં ગયા હતા અને અંદર જોઈ આવ્યા બધું. અને 300 રૂપિયાથી લગભગ ઉપર નહીં જાય, ક્યારેક વધી જાય છે. કેમ કે તહેવાર સાતમ આઠમ ને દિવાળી ને એવું બધું આવે તો ભાવ ઊંચા નીચો થાય. અને અત્યારે રેગ્યુલર ભાવ છે 300 રૂપિયા. હવે લઈએ બીજો પ્રશ્ન, જમવાના કેટલા રૂપિયા છે? તો ભાઈ જમવાનું કોઈ એમાં અંદર નક્કી નથી રહેતું, કારણ કે બધું જમવાનું અલગ અલગ હોય છે, બધાનો ભાવ અલગ અલગ હોય છે. તો એનો કંઈ અમે કહી ન શકીએ. એનું તો બધું રેટ અલગ અલગ હોય છે. ગુજરાતી થાળી મળી જાય, પંજાબી થાળી મળી જાય, જેવું તમારે ખાવું એવું મળી જાય છે. ને લગભગ તો ત્યાં જમવાનું અહીંયા આપણે બહાર કરતાં જમવાનું ત્યાં અંદર બહુ મોંઘું હોય છે. માનો કે 2 ગણું 3 ગણું હોય છે, પણ જાજુ બહુ નથી ડિફરન્સ, બસ એટલો જ અરાઉન્ડ રહે. પછી જમવાનું અંદર હોય કે નહીં? જમવાનું તો છે જ ભાઈ, હોટલ છે અંદર. પછી ગેસ્ટ હાઉસ છે કે નહીં? હવે મેન પ્રશ્ન એ હતો. હવે ગેસ્ટ હાઉસનું તો જોવું મિત્રો, હવે હું આ મારા અંદર ગયો એની ખુદની માહિતી છે. આપણે ક્યાંય ઇન્ટરનેટ ઉપરથી કે સોશિયલ મીડિયા ઉપરથી આપણે નથી લીધી. એટલે હું મારી ખુદની માહિતી કહું. અંદર ગેસ્ટ હાઉસની મને કંઈ ખબર નથી. હું અંદર ફૂલ વિડીયો બનાવવા માટે નહોતો ગયો, બહારથી મેં વિડીયો બનાવ્યો. એટલે આપણને એ કાંઈ ખબર નથી ગેસ્ટ હાઉસની. બધા કહે છે કે ભાઈ અંદર ગેસ્ટ હાઉસ છે, રહેવા માટે રૂમ છે, બધું છે. પણ કાંઈ વાંધો નહીં, એક દી તમે જોઈ આવો, ચેક કરી આવો તો તમને ખબર પડી જશે. 300 રૂપિયા ચાર્જ છે અંદર જવાનો. બાકીનો અંદરનો ચાર્જ તો બીજો અલગ છે. તો જમવાના કેટલા રૂપિયા છે એ તો મેં તમને કહી દીધું. લગભગ મિની બધું કહેવાય ગયું છે. બાકી તમારા કોઈ પ્રશ્ન હોય તો એ આપણને કહીજો, આપણે એની ઉપર વિડીયો બનાવશી. અને અંદર બહુ જોવાલાયક છે. જૂનું કિરેસરા પેલેસ કહેવાય છે. બહુ જૂનવાણી છે. પહેલાંના રાજા ત્યાં રાજ કરતા. એના વિશે બહુ બધું જાણવા જેવું છે ભાઈ. અંદર જાવ તો ખબર પડે. જૂના એના હથિયાર ને બધું છે. અને પ્રશ્નનો જવાબ આપણે લગભગ દઈ દીધા. અને બીજો કોઈ પ્રશ્ન હોય તો આપણને કોમેન્ટ કરી દેજો, એના ઉપર આપણે વિડીયો બનાવી નાખીશું. કાંઈ વાંધો નથી. અને ઘણું બધું જોવાલાયક અમે ગયા હતા, પણ બહાર જ વિડીયો બનાવીને આવતા ગયા હતા, અંદર નહોતા ગયા. આપણે ભાઈ એને કીધું હતું કે 1K વ્યૂ થઈ જાય તો અંદર જઈએ. હવે આપણે અંદર જવું જોઈએ, કારણ કે 1K વ્યૂ થઈ ગયા. એટલે આપણે હવે અંદર જઈને ફૂલ વિડીયો બનાવશે. એ આપણી આ ચેનલ ઉપર આવશે તો સબસ્ક્રાઈબ કરી લેજો, જોવાનું ભૂલતા નહીં. અને હવે બસ વિડીયોમાં બસ આટલું જ. અને બીજો તમારા કોઈ પ્રશ્ન હોય તો એને ખાસ કરીને કોમેન્ટ કરી દેજો. આપણે એક કોમેન્ટ આવશે તો એક કોમેન્ટ ઉપર વિડીયો તો આપણે બનાવશે, એમાં કંઈ વાંધો નથી. આપણે એવું નહીં કે જાજા બધા કોમેન્ટ આવશે તો જ વિડીયો બનાવશે. એક કોમેન્ટ આવશે વિડીયોમાં તો વિડીયો બનાવી નાખશે. તો કાંઈ વાંધો નહીં, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બસ આટલું જ હતું આપણે વિડીયોમાં.